શું ગુડ ન્યૂઝ છે તમને વ્લોગ. તો આજે આપણે એક ગુડ ન્યૂઝ છે એ આપણે અત્યારે કોઈને કહેવાની નથી. ગુડ ન્યૂઝ તમને કેવી લાગી? સરસ. આપણે બધા ગુડ ન્યૂઝ. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં આવશો. તો અત્યારે તમે વિચારતા છો ગુજરાતીમાં વ્લોગ સ્ટાર્ટ થયો છે. તો હાજી, અને ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ તમને હું વ્લોગના એન્ડમાં કહીશ કે ગુડ ન્યૂઝ શું છે. તો બસ અત્યારે વ્લોગ જસ્ટ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે વાગોમાં થઈ ગયા છે બપોરના 2 અને આજે છે સન્ડે અમારું આજે જવાનું છે આળસવાળો, કેમ કે આજે કાંઈ એટલું બધું જાજુ કંઈ વિચાર્યું નથી. જવાનું હતું બહાર, બટ આજે કેન્સલ થયું છે કેમ કે મામાના ત્યાં જવાનું હતું, પણ મામાને લોકો છે નહીં. ગઈકાલે હું ફંક્શનમાં હતી એટલે મેં કોલ કે એવું કંઈ કર્યું નહોતું, એટલે એ લોકો બહાર નીકળી ગયા છે બિકોઝ મારું ફાઇનલ નહોતું. તો બસ કંઈ નહીં, આજનો બ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. ફૂલ બ્લોગ જોજો ને શું ગુડ ન્યૂઝ છે તમને વ્લોગના એન્ડમાં ખબર પડવાની છે, એટલે વ્લોગ વિધાઉટ સ્કીપ જોજો, બહુ મજા આવશે. ઓકે, સો હું તમને નિકેશનન બધાને ત્યાં સુધી મળાવી લઉં અને ફૂલ ડે એન્જોય કરીએ. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. ઓકે, સો આજે આપણે એક ગુડ ન્યૂઝ છે એ આપણે અત્યારે કોઈને કહેવાની નથી, બરાબર? લાસ્ટના એન્ડમાં કે વ્લોગના એન્ડમાં કહેવાની છે. ઓકે, સો ગુડ ન્યૂઝ કેવી છે તમને? તમે તો ગમી, બહુ ગમી કે થોડી ગમી? હજી તો સ્ટાર્ટિંગ છે એટલે જોઈએ. ઓકે, તો જે લોકો વ્લોગના સ્ટાર્ટમાં વ્લોગ જોતા હોય એ લોકો કમેન્ટ કરજો કે તમે લોકો ગેસ કરો કે વ્લોગ શું હશે ગુડ ન્યૂઝ. ઓકે ઓકે. મમ્મી એકચ્યુઅલી એમાં અંદર હતા, અમે બહાર બોલાયા, નિશુ સૂતો હતો એટલા માટે. હવે ગુડ ન્યૂઝ તમને કેવી લાગી? સરસ. આપણે બધાને બ્લોગના એન્ડમાં કહેવાનું છે, અત્યારે નથી કહેવાનું. ઓકે, સો હેપી. તમે બધાને શું કહેશો એ ગુડ ન્યૂઝ માટે? કે તમે એ બધાને ગમશે કે નહીં ગમે? ગમશે, બધાને ગમશે. ઓકે, તો બધાને કહી દો, કમેન્ટ કરે શું હશે વિચારો તમે. શું હશે એ વિચારજો કે શું ગુડ ન્યૂઝ છે એ તમે વિચારજો. ઓકે, ઠીક છે. હા, ઠીક છે. તો અત્યારે મેં તો આ મિરર એકચ્યુઅલીમાં ક્લીન કરતી જ નથી, બટ તમે બધા કમેન્ટ કરજો શું ગુડ ન્યૂઝ હશે. વ્લોગના એન્ડમાં ખબર પડવાની છે શું હશે. વિચારો ત્યાં સુધી, અને ત્યાં સુધી મારો વ્લોગ એન્જોય કરો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 5:30 અને નિશિવની કચકચ ચાલુ થઈ ગઈ છે ટોસ માટેની. તો શું થાય તમને? એમાં એવું છે કે પૈસા ને તું જ્યારે વ્લોગ ચાલુ કરે ને ત્યારે જ ખેંકે ચાલુ કરે. જે બહુ વ્લોગ સ્ટાર્ટ કરું 3 વખત મેં રિટર્ન લીધા, 3 વખત મેં એવું જ કર્યું. જેવો વ્લોગ સ્ટાર્ટ કરું વ્લોગ બંધ કરી દે ને તો એ પાછું કઈ નહીં કરે. વ્લોગ ચાલુ કરો ને ત્યારે જ એના નાટક ચાલુ થાય. સો કઈ નહીં, અત્યારે અમે લોકો કરીશું ચા નાસ્તો. નિકેશ ટોસ અને ખારી લઈ આવ્યા. ફેંકી દીધી ખારી ભાઈએ. ખારીએ ફેંકી દીધી. મેં અંદરથી આપી કે ટોસ ને ખારી બે લઈ જતો, એકલું ટોસ જ લઈને આવ્યો કેમ કે એને ટોસ વધારે ભાવે એટલે. તો કંઈ નહીં, ફટાફટ ચા નાસ્તો બતાવી લઈએ. ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 7 અને અમે લોકો નવરા ધૂપ બેઠા છીએ. હાય. શું કહેવું તમારું વ્લોગ માટેનું? વ્લોગ માટે કોના, મારા કે તારા? જુઓ, પછી હું આ માણસને એમ કહું કે તમે વ્લોગ બનાવો એટલે કયા વ્લોગ માટે કહે છે તું? પણ ઓબ્વિયસલી યાર તમારો જ હોય ને, મારો થોડી હોય. કે તો કે ખબર પડે અહીંયા. હા હોશિયારી. અને નીસુ જો લસણ ખાય છે, લસણ ખાય છે. શું ખાય છે બેટુ? ના ભાઈ, કેવું લાગે? હાલું લાગ્યું? ખબર નથી પડતી કે કેવું લાગે છે એમ, એટલે આમ કરે છે. સો અત્યારે અમે લોકોએ ખાલી વઘારેલી ખીચડી બનાવી છે બિકોઝ કંઈ વધારે ખાવાની ઈચ્છા નથી. મને આવી રહી છે અત્યારે ઊંઘ, ખબર નહીં કેમ રોજ મને 5-6 વાગે એટલે ઊંઘ આવી જાય. નાટક છે. બપોરે મેં કીધું કે થોડી વાર સૂવું હોય તો સૂઈ જાવ, બટ એ માણસને ઊંઘવાની ખબર ના પડી. વખતે ઊંઘ નથી આવતી તો ક્યાંથી સૂવે? વેડા વગરનું સૂવાનું નહીં, બરાબર? વોટ ये टोंट था? ટોન્ટ મારો છે મને. હું કોઈ દિવસ વેરા વગરની સૂતી જ નહીં, બરાબર? સો અત્યારે તમે બધા વેઇટ કરતા હશો ગુડ ન્યૂઝ, પણ ગુડ ન્યૂઝ તો વ્લોગના એન્ડમાં જ ખબર પડવાની છે. કેટલા લોકો એક્સાઇટેડ છો અત્યારે જ કમેન્ટ કરી દેજો. અને ગુડ ન્યૂઝ જોવા માટે તો બધા વ્લોગ એન્ડ સુધી જોશે જ, બાકી કોઈ જોવે ના. શું કે નીસુ? હા, પાણી મમ્મી પીવડાવે એટલે મમ્મી જ પીવડાવે. માવડીઓ છે તે છોકરાઓ તો માવડિયા જ હોય. આ જોજો નખરા એવું ના કરે ભીતે, ના કરે મસ્ત. મોટી કલરની છે. તારા ઉપર ગયો છે ને? હા, તારા ઉપર ગયો. મારા ઉપર ગયો માવડિયો છે તો પછી? તો માવડિયો જ હતો તો પછી જોજો. ધાય ભાઈ ક્યાં છે? નીસુ માટે તો અમુક
એડ્સ બી ગાય વાળી આવે. હા આ જો અને એડ આવી ગાય વાળી. તમે લોકો નોટિસ કરજો, તમે બધા કમેન્ટ કરજો બરાબર. જે રેગ્યુલર જે વિડિયો જોતો હોય ને ના, બી એડ આવે. હા, જેના ઘરમાં નાનું બેબી હોય ને કે તમે એ જે ટાઈપના કાર્ટૂન જોતું હશે ને એ ટાઈપની જ એડ આવશે. અને એનું રીઝન એ હોય કે એ વ્યક્તિ એ વિડીયો જોવાનું બંધ ના કરે ને એટલે. મારા નિશિવને એક ગાય વાળો વિડીયો બહુ ગમે છે. એ કંઈક બાપુ યાદ નથી મને, કોઈ બાપુ વાળું કંઈક પાછળ હતું. એ બાપુએ ગીત ગાયેલું છે. નિશુ જેમાં ગરબા રમે, લસણ ખાય, મોઢું બગાડ્યું. શું થાય પપ્પા સામુ છે તો તીખું લાગે બેટા, ના ખાવા. કેવું લાગે? તીખું લાગ્યું ને? લેબુ પી લે. તોય એ ત્યારનો લસણ ખાય છે, આમ ખાય ને એટલે અને તોય પાછું લસણ જ ખાશે. લસણ બહુ ભાવે બેટા? મારો દીકરો તો ભાઈ મમ્મા જેવો છે. હો, પપ્પાને તો લસણ ના ભાવે, મરચાઈ ના ભાવે. મમ્મી તો લસણ દબદબાઈને ખાય, મરચાઈ ખાય. લસણ તો ભાવે મને. કઈ બી લસણ ખાવ તો ચલો. કાચું ના ભાવે. તો નિશુ તો કાચું ખાય છે. એ તો અત્યારે નાનો છે એટલે બુદ્ધિ નહીં એટલે. જો મોડું તો એમ શું થયું બેટા? ગંદુ લાગે તો શું કલા ખાધું તે ચચલે છે ને? હવે ના ખાતો. હો, લાવ મમ્મા લઈ લે ને, લાવ. જો શું કરું તો ખાવું નથી લેવું. હા લેબુ પી લે. જો તારો ફ્રેન્ડ આવ્યો. જો નિશુ આવ્યો, રીયુ આવ્યો, જો રીયુ આવ્યો. કોણ આવ્યો જો? રીયુ ખવડાવીએ આપણે લસણ. એ લસણ ખા के जा तू इधर आ. मालूम है मेरे को तू नीचे. अरे આજે એના નાટક કેવા કર્યા ખબર હે? નીચે ભાઈ ABCD લખતો તો ચોપડામાં કે એ ચોપડો કમ્પ્લીટ કરે ને ત્યાં પપ્પાએ એવું કીધું કે તને આખું કમ્પ્લીટ કર તો તને મૂન બોલ લઈ આપીશ. તો ભાઈએ છે ને એક પેજ ફટાફટ ઘાયગા લખી નાખ્યું ને પછી કે લાવો મૂન બોલ દે દો મેરે को. पढ़ाई का नाटक किया तूने? हाँ. लसण खा. तूने चीटिंग, वो चीटिंग तूने तेरे पापा के साथ नहीं की, तूने अपने साथ की है, समझा? पढ़ाई तू तेरे लिए करता है, तेरे मम्मी पापा के लिए करता है क्या? क्या हाँ तो ये लहसुन खा ले. बड़ा होके कमाएगा तब तू पैसा तेरे पास रखेगा कि मम्मी पापा को देगा? तेरे से अच्छा तो मेरा निशु है, वो तो खा ही रहा है. हाँ रियू, बड़ा होके जब तू पैसा कमाएगा तब तू तेरे मम्मी पापा को देगा कि तेरे पास रखेगा? किसको देगा? मम्मी पापा को देगा या अपने पास रखेगा? खुद से कमाएगा तब. किसको देगा पैसा? मेरे को दे के जाना, ठीक है? मैं मम्मी को दूंगा मम्मी को देगा तो क्यों बोले मम्मी को देने जाऊंगा? तो कोना આપીશ તું બેટા? કોને આપીશ દીકા પૈસો? ડેડી ને આપીશ? મમ્માને કે ડેડાને? કે તારી જોડે રાખીશ? કોની જોડે રાખીશ? ડેડી ને. બેને. આઈ લવ યુ નિશુ. નિશુ હું જ્યારે જ્યારે એમ કહું ને નિશુ આઈ લવ યુ એટલે કે હા બેટા જાય જાય જાય. જય શ્રી કૃષ્ણ. ઓકે મમ્મી આજે ફટાફટ બનાવી દેવાની છે ખીચડી લસણ વાળી. લસણવાળી જે મને બહુ જ ભાવે છે. એમ તો મને ભાવે પણ મને પેટમાં હવે તો વધારે ભાવ છે સુંદર થઈ ગયો. હા હવે તો છુંદો બી થઈ ગયો છે એટલે અને મને. છુંદો મમ્મી હાથનો છુંદો છોડ કશો વાંધો નહીં. શું બોલતી હતી? મમ્મીના હાથનો છુંદો બહુ જ સરસ હોય, બહુ જ સરસ, એકદમ ટેસ્ટી. આ જો મરી બી હોય અંદર. મમ્મી બીજું શું નાખો? મરી તજ મર્યા. તજ, લવિંગ, મરી બધું નાખે, બહુ જ સરસ હોય. हाँ बेटा मैं बता आपको मूनबॉल का बाउंडिंग बताओ पूरे दीवार मालूम तक मेरे जाता। जब तेरे पास था नहीं उससे पहले मैंने और तेरे भाई ने वो संडास में डाल दिया हमारे घर का, मेरे बाबू का मून बॉल, और दूसरा लेके भी नहीं दिया. कैसा है तेरा भाई? अभी मैं तेरा ले लूंगी. अभी हम लोग तेरा ले लेने वाले हैं मुन बॉल. मैं अभी लेके आती हूँ. रुक. तो मैं क्या करूँ? मेरे बाबू का क्यों डाल दिया तेरे भाई ने? मैं क्या तू सचित को बोलना, ओके? बोलेगा ना कि निशु को बॉल दिला दो, क्या बोलेगा? पापा ने डाला। पापा को नहीं बोलना है, सचित को बोलना कि उसकी पॉकेट मनी में से निशु को दिला दे. गलती तो किसकी है? सचित की है ना? हाँ मैंने तो कोई भी चीज नहीं सीखी नहीं तोड़ी. तू तो अच्छा बच्चा है, सचित थोड़ी ना अच्छा बच्चा है. अच्छा वो मुझे और भी निशु मारता है. निशु जो आई मादी को आए तो नहीं रियू आई जा. नीचे खींचा. अरे फोन लाओ. એક કામ કરીને હમણાં આઈ જા आईफोन માલો. टूट जाता अभी. એ નિશુ ઓ બાપા છોકરો તો બહુ મોટો છે. હાલા
શું થયું નિશુ શું થયું બેટા તું આવતો ડેડી જોડે આવતો તું આવતો ડેડી જોડે આવતો માં દીકરો આ નિશુ 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 હા હા હાલે આજા આજા માં દીકો આજા દાદી આના ઉતાર આજા 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 સોરી રિયોન દીકો દીકો કરે રિયોન કે મમ્મા હવે નહીં સોરી પણ ફેમિલી અત્યારે વાગવામાં થયા છે 8:30 અમે લોકો જમી લીધું છે ખુશી અત્યારે ધોઈ રહી છે વાસણ અને ખુશી આજે કંઈક રિવીલ કરવાની છે તાર કરવાનું શું કરવાનું ખુશલા હજુ થોડીક વાર શું વાર છે લોકો અહીંયા રાહ જોઈને બેઠા છે એટલે તો એમને એમ તમારો વ્લોગ નહીં જોતા અત્યારે જોશે છે અને થંબનેલમાં રાખવાનું છે બીજું તારે શું રાખવાનું છે હવે અત્યારે બધા જોઈ લેશે ને અત્યારે થંબનેલ તો જોઈ જ લેશે ને પહેલા આમ તો. રાખી દઈશ ગુડ ન્યૂઝ હા. શું રાખવાની થંબનેલ ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ એમ આ હાઇલાઇટ્સ માં જશે એટલે હા. આમ ગુડ ન્યૂઝ વાળા એટલે બધા એક્સાઇટેડ થઈ જશે એક્સાઇટેડ માં એડા સબસ્ક્રાઇબર બજાएंगे કઈ નહીં રિવીલ કરીએ છે થોડીક જ વારમાં ઓકે ખુશી કામ બતાવી લે પછી આપણે એની સાથે કન્ટિન્યુ કરીશું કે શું રિવીલ કરવાની છે 5 આજે મિનિટ્સ ઓનલી 5 મિનિટ્સ ઓકે ગાઈસ ફાઇનલી હું ગુડ ન્યૂઝ કરવાની છું રિવીલ બટ એના પહેલાં હું થોડી ઘણી વાત કરી લઉં તમારી જોડે કે હિન્દી વ્લોગ તમને લોકોને જેમ કે નથી ગમ્યો મેં જોયું ના ગુજરાતીમાં બી નહીં આવતા તો મને છે ને જે સબસ્ક્રાઈબર વધી રહ્યા છે ને એની એટલી નીડ નથી જેટલા મને વ્યૂઝની નીડ છે એટલે કેવું છે ખબર છે જે જેન્યુઅન પ્રમાણે વ્યુઅર્સ સબસ્ક્રાઇબર છે ને એ પ્રમાણે વ્યૂઝ નથી આવતા જેન્યુઅન વ્યુઅર્સ જોઈએ છે મને તો ગુડ ન્યૂઝ છે ને એવું છે ગુડ ન્યૂઝમાં જે તમે મારું આગળ જોયું ક્લિપમાં અને જે થંબનેલમાં જોયું એ બંને ખોટું છે ગુડ ન્યૂઝ એ છે કે મેં મારી હિન્દી વ્લોગની ચેનલ સ્ટાર્ટ કરી દીધી છે ડિસ્ક્રિપ્શનમાં તમને લોકોને લિંક મળી જશે હું આજે છે ને નામ નહીં કહું બિકોઝ હું તો ઈચ્છું છું કે તમે લોકો ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને જુઓ એ તો તમે થોડી મહેનત તો કરો યાર હું આટલી મહેનત કરું છું તો તમે આટલી મહેનત તો કરી જ શકો રાઈટ સો જે એનું લોકો બનાવવાનું રીઝન એટલે છે કારણ કે અમુક લોકોની એવી કમેન્ટ આવે છે કે ભાઈ ગુજરાતી બંધ ના કરો એટલે ગુજરાતી તો કન્ટિન્યુ રાખીશું જ પણ જોડે જોડે હિન્દી પણ રાખીશું અને એમાં એવું છે કે કમેન્ટમાં બધા ઝઘડો છો તો ઝઘડશો નહીં હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ના ઝઘડશો તમે એટલે તમને બધા કાલથી છે ને 2 બ્લોગ જોવા મળશે અને જો કદાચ હિન્દીમાં પણ આવો સપોર્ટ રહેશે ને તો daily એ પણ આવશે. ડેલી આવશે yes. યસ અત્યારે મેં એવું વિચાર્યું છે કે ડેલી નહીં મૂકું અને હા બીજી એક વસ્તુ કે બંને વ્લોગમાં અલગ જ આવશે એટલે તમે લોકો એવું ના વિચારતા કે ભાઈ આ વ્લોગમાં આવ્યું છે ને તો પેલા વ્લોગમાં બી સેમ વસ્તુ હશે સેમ નહીં આવે બેયનામાં બંનેમાં અલગ આવશે લાઈક પેલામાં કદાચ સવારનું હોય તો બની શકે આમાં સાંજનું હોય અને કહેવાય ને બંનેમાં બહુ મજા આવશે ને એવું હું કંઈક વિચારી અને રહી છું કદાચ હું પણ ટ્રાય કરું છું કે ભાઈ હું પણ ડેલી બ્લોગ લઉં બધા કમેન્ટ કરશો કે ના કરશો કેમ કે કરવું હોય ને ખોટી કમિટમેન્ટ ના આપશો ના કરવાનું જ છે બધા કમેન્ટ કરજો બસ તમે કે થોડો ઘણો સપોર્ટ કરી દો બસ એટલે આપણે તમને તો ચાલુ સપોર્ટ કરી કર્યો જ તો દઈએ. કરે જ છે કર્યો તો નહીં હજી પણ કરે જ છે અને હું એમ કહું છું કે નિકેશ જે 15 દિવસથી બ્લોગ નથી મૂક્યા તો બી કન્ટિન્યુ આવનારા વ્યૂઝ આવે છે કમેન્ટની નોટિફિકેશન પડે છે અને કન્ટિન્યુ Subscriber વધે છે. સબસ્ક્રાઈબર પણ વધે છે તો સેલ્યુટ છે જે બી મારા વ્યુઅર્સ છે બધાને અને બધાને થેન્ક યુ અને સો જે પણ viewers છે મચ એ લોકોને બહુ મોટું થેન્ક યુ કારણ કે હમણાંથી અમને ટાઈમ નથી મળતો તમારી કમેન્ટ્સ વાંચવાનો એના માટે સોરી તમે લોકો સમજી શકો છો કે ભાઈ વ્લોગ નથી આવતો તો કમેન્ટ તો વાંચી નથી જ શકવાના અને ટફ બહુ છે બિકોઝ અત્યારે નિશુનું જે દોડવાનું એની મસ્તી નિશુ એટલી પાછળ બહુ હાઈ time આપવો લેવલે પડે છે. મતલબ એટલી હાઈ લેવલ એની વધી ગઈ છે ને કે કંઈ જ કહેવા જેવું નથી બટ હું એવું ઈચ્છું છું કે 1 મિનિટનો હું બ્લોગ નહીં લઉં ને એક સમય ચાલશે પણ એક મિનિટ નહીં શું 1 સેકન્ડમાં એ રહો પડી જાય 1 સેકન્ડમાં કંઈક નવું કરી દે 1 સેકન્ડમાં એનું કંઈક વગાડી દે એવું એનું ચાલતું ને ચાલતું હોય છે એટલે આઈ એમ રિયલી સોરી કે હું કમેન્ટ્સ નથી વાંચી શકતી બટ ડિસ્ક્રિપ્શનમાં તમને મારા હિન્દી વ્લોગની ચેનલની લિંક મળી જશે તો બધા ત્યાં જઈને જુઓ જે લોકોને હિન્દી વ્લોગ ગમે એ લોકો જોજો હું કોઈને એવું નહીં કહેતી કે ના તમે સબસ્ક્રાઈબ કરો ચેનલને તમે જુઓ એવું નથી કહેતી પોસિબલ હોય બિઝી છો ના ઓકે મારે એક વ્યુઅર્સ છે એનો મેસેજ આવી રહ્યો છે બટ થોડા ઘણા રીઝનથી હું એને રિપ્લાય નથી કરી શકતી બટ અત્યારે હું એની સાથે વાત કરી લઈશ તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ